લો તો હેલો જય માતાજી બધાને ફરી એક અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજ તો બધા હજી ઉતા હે આમ બે જ ઉઠ્યા છે આમ બે એટલે હું એક જ અત્યારે ઉઠી તો કઈ ના ઉઠ્યા તમે કેટલા વાગે ઉઠ્યા? હું 4 વાગે ઉઠ્યો। 4 વાગે સાંટા આવ્યા હતા વરસાદના। જો અને આજ તો મને ત્યાર ચા જેડો કેવો મારો દી જો ત્યાર ચા જેડો કા આજ તો મેં પણ ચા બનાવી નાખ્યો। નવરો હતો ને વહેલો ઉઠ્યો હતો ને એટલે કહો આજ મને ત્યાર ચા જેડો ઉઠીને મોઢું ધોયું સીધી ખાવા બેઠી આવા મારા ભાઈ જોયું એમાં એવું કે આજે સવારમાં છાંટા આવતા હતા તો એમને ઉઠાડ્યામાં હારે કે એટલે જલ્દી કે બધું ઢાંકી દે બહાર માલ ને બધું બહાર પડ્યું હતું ને એ બધું ઢાંક્યું બહાર સાણા ઢાંક્યા પછી બધા હલવે હલવે જે રૂઈ ગયા માં હાહુ પાછા રૂઈ ગયા માં હારા રૂઈ ગયા હું હોત પાછી રૂઈ ગઈ એ ન ગુતા કા હા મને ઊંઘ ન આવી। મેં માટી દન નાખી। એને શું માટી દરીને આવ્યા છે એટલે આપણે તોય મને તો મારે હુવા જો એટલા વાગે સુધી મને ન હુવા દીધું હું પોણા હાથે ઉઠું આજ પણ કેટલા વાગે તમે ઉઠાઈ ગયા હતા? આજ તને 6:30 વાગે લગભગ ઉઠાડી। જો આજ 6:30 ઉઠાડી કલાકની નીંદર મને ન કરવા દીધી અને સવાર કલાકે કોઈ થાય અડધી કલાક તો હું ઉઠી ઈ તો હવે નાસ્તો કરી લઈ ચડી ફ્રેશ મારી ડાય તો કાલુની આવી ગઈ નવી ડાય ગઈ એટલે થોડું માલ પાડવાનું કાલે કેવડાવ્યું હતું એટલે કાલે પછી બ્લોગ ન લીધો આજ દેખાશે નવી ડાય ગઈ હાલો મારો બ્રજ ઉઠો જાતી હવે ને આગળ પછી તો જો હજી કામ કરીને નવરા થયા જ ઘરમાં ગયરા તા તો કાઈ નથી દેખાતું જોઈ લ્યો બધું આટલી મેં હિંમત કરી જો છે હે ને હું તો હજી બહાર જાતી હતી લાકડા લેવા મેં વરસાદ જેવું હોય તો લાકડા લઈ આવતા તો બધે કેરેટ પડ્યા ને બધે મારી માથે પડ્યા તો ભાઈગી બધું મૂકી હાલો આપણે લાકડા લેવા નથી કેટલો પવન હે ને કાંઈ દેખાય નહીં એટલી ધૂળ ઉડે ને મારી ઝૂલી બહાર જો કાંઈ દેખાય આ બધે ઝાડવા દેખાતા કાંઈ દેખાય બતાવું બહાર હે ને ધૂળ કેટલી હે કો તો ઝૂલી લેવા જવું ડેલો વાસવો ડેલો કે એમનું મોઢું જો અને જો હવે બી મારા ડેલો વાસવા ગયા હતા દાઢી ધોરી આવી ગઈ દાઢી ને વાળ ને બધું ધોરું થઈ ગયું છે ને જો વંશ બ્રજ અંદર આ રૂમ માં બંધ હે બ્રજ અને ઉપર આ નેવો આવે ને નીચે બેઠા એટલે ઉડતી હતા બાયણ હવા નો ભરાય પણ જો બહાર આવતા નહીં તો જો ને કેવું વાવાઝોડું છે અમાર ઝૂલીને લઈ લીધી અંદર મને તો બીક હતી વરસાદ લઈ લીધી મે અંદર વરસાદ આવશે તો બધું પલ્લી જવાનું છે ભરે ક્યાં ધૂળ કા કાંઈ દેખાતું નથી સમજો લાઈવ વાવાઝોડું એને જોવો બધાય ચાલ થોડુંક હવે ઉજાસ દેખાણું છે પછી જેવું વાવાઝોડું શાંત થયું એવું જોવો બધો નજારો કેમ કે હું મારા સસરા અને વંશુના પપ્પા અમે બધું ઢાંકવા માંડ્યા કેમ કે બોક્સ હતા આપણે જે કાચો માલ પડ્યો તો એ બધું ઢાંકવું પડે અહીંયા પાકો માલ કાગળ નાના મોટા તૂટેલા જી કાગળ હાથ આવી બધાથી ઢાંકી દીધું કેમ કે માલ પડલે તો આપણે જે આટલા ટાઈમથી મહેનત કરી એ બધી મહેનત પાણીમાં જાય પવન એટલો હતો કે વાવાઝોડાના મારા 2 પતરા ઉડી ગયા છે હવે પતરા ઉડીને ક્યાં ગયા હે હવે વાવાઝોડું થોડુંક રહ્યું તો આપણે બહાર જોવા જાવું આ કાગળ જે અમે પતરા ઉપર ઢાંક્યો તો એ કાગળની દોરીએ તૂટીને કાગળ અમારી આમ માથે આવતો રહ્યો એટલે એ કાગળ એ તૂટી ગયો અમારે ઘણું બધું નુકસાન થયું જો હવે અમારે વરસાદ ને વાવાઝોડું બે રહી ગયું હે દેખાડું બધાને વાતાવરણ ચોખ્ખું થઈ ગયું એકદમ વાતાવરણ ચોખ્ખું કર્યું અને કેટલાયનું ચોખ્ખું કરી નાખ્યું છે આમાં ઓલા આમાં ઘરે પતરા ઉડી ગયા ને ઘર દેખાય ને અમારે બે દેખાય દેખાય છે નહીં તમને આંગળી સીધી કેમ કે અહીંયા પતરા હતા હા અહીંયા પતરા હતા તમને ન ખબર ઉડી ગયા કેટલાયનું ચોખ્ખું કરી નાખ્યું તો હવે રાતે જો ચૂલો હરગાવાનો હોય તો મેં જેવા ત્યાં તોય આટલા પલ્લી ગયા એક ભારો અંદર આખો નાખી મોટો જબરો થોડા ઘણા રસ્તામાં પાડતી ગઈ હું ને મેં ઉપાડતી જાઉં અંદર નાખી દેવી રાતે ચૂલો હરગાવા થાય છે ને કે હજી આવશે તો બધું પલાળ દે પછી જો આમ બહુ અંધારું છે જો દેખાડે બધે આમ અંધારું આમથી જે થોડું ઘણું હાયલું આવે છે આ બાજુ ગમે તે ભોગે કે અને આપણે ઠંડુ વાતાવરણ થઈ જાય એટલે આપણી પહેલી તડપ છે મેગી લ્યો હવે દુકાને જઈ મેગી લઈ આવી મેગી બનાવી હાલો આ મુકતાવી લાકડા પછી મેગી બનાવી મસ્ત ગરમ મેગી ખાઈ આવવાના મજા આવે હા પગો હાલો